રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ ઉપરાંત હવે ધીરે ધીરે લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને નવસારીના ભાગો, ભરૂચના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે. જો કે સૌરાષ્ટ્રના ભાગોમાં આ માવઠાની અસર ઓછી છે, પણ વાદળવાયુ રહેવાની શક્યતા છે. ક્વચિત દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક માવઠું થઈ શકે. પરંતુ તારીખ 29 ડિસેમ્બરથી 10મી જાન્યુઆરી બાદ કડાકાની ઠંડી પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે. કચ્છના ભાગમાં, નડિયાદના ભાગમાં 6 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. તેમજ લગભગ રાજકોટના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું અને જૂનાગઢના ભાગમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન થઈ જવાની શક્યતા રહેશે. વલસાડમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે અરબ સાગર અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને બનતી સિસ્ટમોના કારણે તારીખ 10 જાન્યુઆરી પછી બીજી એક સિસ્ટમ બની રહી છે અને તારીખ 3 થી 10 જાન્યુઆરીમાં 25 વિક્ષોભ આવશે, જેના કારણે પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. 13મી જાન્યુઆરીથી જાન્યુઆરી અંત સુધીમાં પુનઃ એક માવઠું થવાની શક્યતા રહે છે. તારીખ 14મી જાન્યુઆરી 2025માં પવન એકંદરે સાનુકૂળ રહેશે. ક્યારેક સવારે પવન રહી શકે, બપોરે કંઈક મંદ રહી શકે, ક્યાંક એના લહેરા આવી શકે, સાંજે લહેરા આવી શકે. 15 જાન્યુઆરી 2025માં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહેશે. રાત્રિના ભાગમાં પવન રહેવાની શક્યતા રહેશે, પણ આ 2 દિવસમાં હવામાનમાં પણ પલટો આવશે અને ક્યારેક પવનની ગતિમાં ઢીલ મૂકવી પડે તો ક્યારેક પવન માટે મહેનત કરવી પડે તેવું પણ થઈ શકે છે. જી.